તો કેમ છો મિત્રો, તમે મજામાં છો? તમને મારા તરફથી પહેલા તો ગુડ મોર્નિંગ. તો ઘરેથી એકદમ નાઈન બેન તૈયાર થઈને આપણે નીકળી ગયા રોજની જેમ પાછા કારખાને જવા માટે. લાગે છે બપોરે આજ નવા કપડા પહેરેલા કોકનું મફતનું દાબા જવાનું છે આજે. અહીંયા અમારે તો ભાવનગરમાં ધુમ્મસના ભૂકા નીકળતા, તમારા નીકળે છે થોડું કોમેન્ટમાં કહેતા જજો તમે પણ. બસ પોગી ગયો કારખાને આપણે જે કાલોળો લોટ આલતો તો એ લોટ આલે છે. જો આવડા આટલા છપ્પાના બાકી છે અને આવડા આટલા છપાઈ ગયા છે. જો આવડા આટલા ત્યાં તો હું ખબર થોડીક વારમાં ઈદ લોટ આપણે પૂરો કરી નાખ્યો. હવે આપણે જવાનું છે ફાઇનલ મારવા. બસ ને આવી ગયા છે આપણે જેમ મશીન છે ફાઇનલ મારવાથી પહેલાં તો આપણે એમસીબી ચાલુ થઈ નહોતી ઉભા ફરી વાર કરું હવે થઈ ગઈ અને ફાઇનલ બધા સકડા બકડા કરી નાખ્યું સેટિંગ એટલે આપણે રોલ ચાલુ થઈ જાય. જોજો આપણે स्टीयरिंग में उंगली डाल के जो चक्री घुमाई रोलर जगह पे घर અહીંયા ઉપર છે ને હલકી હલકી ગીતની બાકા જીકી બોલતી હતી. હાલો તમે પણ સાંભળી લો થોડાક હું કેવા ગીત ગાઉં છું એમ. क्या बात कर रहे हैं? હાલો મેં કીધું તમે થોડુંક એ બતાવ્યું કે મશીનમાં કામકાજ કરી રહ્યા છે. ઓલી બાજુથી નંગ આવે ગરમ થઈને આ બાજુ હેઠે પડી જાય. હમણાં થોડીક વાર પહેલાં તમે આગળની ક્લિપમાં જોયું હશે કે બહાર જમવા જવાનું છે. તો આ સાચી વાત છે, જવાનું હતું ને આપણે ગાડી પણ લઈ આવ્યા હતા ભાઈબંધને. ખવાય એટલું ખાજો, જીવતા હશું તો કાલે જમાય છે યાર. અમુક તો પાડા જેવા મરે ત્યાં સુધી પાછા ન વળે. આપણને એમ થાય તમારી ભલી થાય તમારી. આટલું ખાધું તો પરસો ઓળી ગયો આપણને. આમ જો આવું ખાધું હોય ને સોડાનું પીત પાસે સમાજ નો શીખાડે એટલે એમ સારે ભાઈબંધ સોડા પીવા આવી આવ્યા. તો બસ ભાઈ આજનો બ્લોગ હું અહીંયા કરું છું. મળશું જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.